આજે આપણે બનાવશું સૌની ફેવરેટ અને ચટાકેદાર પાણીપુરી. બજાર જેવું તીખું મીઠું પાણી અને સ્વાદિષ્ટ મસાલો. મેં એક મિક્સર જાર લીધું છે. હવે આપણે તેમાં અડધો કપ પુદીનાના પાન, અડધો કપ લીલા ધાણા, 3 થી 4 લીલા મરચાં, એક નાનો આદુનો ટુકડો, અડધો લીંબુનો રસ જે આપણા પાણીના સ્વાદને જાળવી રાખશે, અને લગભગ અડધો કપ પાણી નાખીને સરસ રીતે આપણે પીસી લઈશું. જુઓ, આપણી એકદમ સ્મૂથ અને સરસ ક્રીમ પેસ્ટ તૈયાર છે. લગભગ અડધો કપ પાણી નાખીને હવે આપણે આ પેસ્ટને એક મોટા બાઉલમાં કાઢી લઈશું અને એમાં લગભગ 2 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરશું. આપણે તેમાં 1 ચમચી પાણીપુરી મસાલો, અડધી ચમચી સંચળ, 1/4 ચમચી જીરું પાવડર, અહીંયા આપણે શેકેલું જીરું પાવડર લીધું છે, આ પાણીમાં ઉમેરશું તૈયાર કરેલી બુંદી, અડધી ચમચી મીઠું ઉમેરશું. આપણે થોડીક ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. જો તમે ડુંગળી ન ખાતા હો તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. અને છેલ્લે પાણીને વધુ ઠંડુ કરવા માટે થોડોક બરફ નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે પાણીપુરીનો મસાલો તૈયાર કરશું. પાણીપુરીના સ્ટફિંગ માટે મેં ચણાને આખી રાત પલાળી રાખ્યા હતા, જેના માટે એક પ્રેશર કુકરમાં પલાળેલા ચણા અને એની સાથે બટેકા અને પાણી નાખીશું. હવે તેમાં 1 ચમચી મીઠું નાખી કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. જુઓ, આપણા ચણા અને બટેકા સરસ રીતે બફાઈ ગયા છે. હવે આપણે બટેકાની છાલ કાઢી લઈશું. આપણે 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી પાણીપુરી મસાલો, 1/4 ચમચી સંચળ અને થોડાક ઝીણા સમારેલા ધાણા નાખીશું અને આ બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું. 1 ચમચી મીઠું. અહીં આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે બાફવામાં પણ મીઠું નાખ્યું હતું. જુઓ, આપણું ચટપટા મસાલાનું સ્ટફિંગ પણ તૈયાર છે. મેં અહીંયા ઘરે બનાવેલી પૂરીઓ લીધી છે. જો તમને પૂરી બનાવવાની રેસીપી જોઈતી હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તૈયાર છે આપણી ચટપટી પાણીપુરી. હવે તેને ચટાકેદાર પાણીમાં ડુબાડીશું. વાહ, શું સ્વાદ આવ્યો છે! એકદમ બજાર જેવી.